ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તો LRD કોન્સ્ટેબલ અને PSIની શારીરિક એટલે કે રનિંગ ટેસ્ટ છે તેની અંદાજિત તારીખ હસમુખ પટેલ સરે ટ્વીટ કરીને જણાવી દીધી છે. વિડીયો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે, તો જોઈ લેવા. બીજી વસ્તુ, વર્ષ 2025નું ભરતી કેલેન્ડર પણ જાહેર થયું છે, એનો પણ વિડીયો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર અવેલેબલ છે. તો વર્ષ 2025માં જે પણ મિત્રો જાણવા માંગતા હો કે કઈ કઈ ભરતીઓ આવશે તેની લિંક વિડીયોની નીચે આપેલી છે, એકવાર જરૂરથી વિઝિટ કરી ચેક કરી લેજો. આજની વિડીયોમાં આપણે વાત કરીશું SBI સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તરફથી આવેલ એસો સ્પેશિયલિસ્ટ કેડર ઓફિસરની જે રેગ્યુલર બેઝ પર ભરતી થવાની છે તેની. આ ભરતી 14 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગઈ છે. 4 ઓક્ટોબર સુધી ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરી શકાશે. દોસ્તો, આગળ વાત કરી લઈએ. આ જે ભરતી છે તે કાયમી બેઝ પર થવાની છે. વિવિધ પદો પર જે વેકેન્સી આવી છે તેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. ટોટલ 1497 જગ્યા ઉપર આ ભરતી થશે. ફિઝિકલ હેન્ડીકેપ કયા કયા છે તેની સંપૂર્ણ ડિટેલમાં માહિતી આપવામાં આવી છે. સ્ક્રીન પર એકવાર સ્ક્રીનશોટ લઈ લેવા વિનંતી. આ ભરતી છે 1 નંબરથી લઈને 5 નંબર સુધીની. એમાં 25થી 35 એજ સુધીના ઉમેદવારો અરજી કરી શકશે, જ્યારે આસિસ્ટન્ટ મેનેજર સિસ્ટમ એમાં 21થી 30 સુધીની એજના ઉમેદવારો અરજી કરી શકશે. દોસ્તો, આગળ વાત કરીએ. આ જે વેકેન્સી આવી છે તેની અંદર જે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો વિવિધ પોસ્ટ માટે વિવિધ વેકેન્સીઓ માટે લાયકાત અલગ છે, જેવી કે ડેપ્યુટી મેનેજર સિસ્ટમ એની માટે BE BTech કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, સોફ્ટવેર એન્જિનિયરિંગ, IT, ઇલેક્ટ્રોનિક એન્ડ ઇલેક્ટ્રિકલ કોમ્યુનિકેશન. વિવિધ પદો પર 50% કરતાં વધારે માર્ક્સ મેળવેલા હોવા જોઈએ, અથવા MC અથવા MTech MSc કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત દરેકના અધર ક્વોલિફિકેશન, જરૂરી લાયકાત, અનુભવ વિશે માહિતી આપવામાં આવી છે. તો એકવાર જે વિવિધ પદો છે એનામાં લાયકાત શું રહેશે એકવાર ચેક કરી લેજો. જો તમે લાયકાત ધરાવતા હોય તો અરજી પણ ઝડપથી કરી શકો છો. દોસ્તો, આ જે વેકેન્સી છે તેમાં સેલેરી પણ ખૂબ જ સારી છે. દરેક પદો માટે અહીંયા ટેબલ બનાવીને આપવામાં આવ્યું છે, તો એકવાર તમે એ પણ રિફર કરી શકો છો. તો વિડીયોમાં આટલું રાખીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ફરીવાર મળીશું એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.